40 થી વધુ અથાણા અને સલાડ અહીંયા મળશે બિલકુલ ફ્રી। સાથે સાથે મળી જશે અનેક પ્રકારની મીઠાઈઓ। કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન તને સ્વર્ગે ભૂલાવું સાંભળ, આવું આપણા કાઠિયાવાડ માટે કહેવાય છે। અને કાઠિયાવાડનું ભોજન લીધા બાદ ખરેખર આપણે સ્વર્ગ ભૂલી જતા હોય છે। અને હવે આવું ભોજન તમને મળવાનું છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં, કે જે પહેલાં વહેલા ભરૂચમાં શરૂ થયેલી અને આજે એની 92 જેટલી બ્રાન્ચો છે અને વિદેશમાં પણ બેંકોક, પટાયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ આ હોટેલની બ્રાન્ચો છે। મોરબી કચ્છ હાઈવે પર ટીમડી પાટિયાથી આગળ અને જે પાટીદાર ટાઉનશીપ છે એની એક્ઝેક્ટ બાજુમાં આવી ગયું છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા। તો હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું સ્વાગત કરું છું। આમ તો કાઠિયાવાડી ભોજનની અંદર અઢળક વાનગીઓ હોય જ છે અને એમાંની અઢળક વાનગીઓમાંથી 150 થી 200 જેટલી વાનગીઓ તમને આ કાઠિયાવાડી ધાબા પર મળી જવાની છે। અને સાથે સાથે એથી એ વિશેષ ફરાળી અને પ્યોર જૈન વસ્તુઓ પણ તમને અહીંયા મળી જશે। કાઠિયાવાડી ભોજનની અંદર પારંપરિક રીતે જે આપણી સ્ત્રીઓ હતી કાઠિયાવાડની જે અથાણા બનાવતી એવા અથાણા અને એની સાથે જે સલાડ તમે જોઈ શકો છો 40 જેટલી આ બધી વસ્તુઓ જે અથાણા અને સલાડ છે તમને કોમ્પ્લિમેન્ટરી મળવાની છે, જેનો કોઈ પણ ચાર્જ નહીં લેવામાં આવે। અહીંયા એક સાથે બેસીને 100 થી 150 લોકો ભોજન લઈ શકે છે, જેથી કરીને તમારે વધુ વાર વેઇટિંગમાં પણ નહીં બેસવું પડે। અને સાથે સાથે નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય તો તમે અહીંયા 150 થી 200 લોકોનો ભોજન સમારંભ પણ ખૂબ જ સહેલાઈથી ગોઠવી શકો છો। આપણા સંસ્કૃતિના પારંપરિક ભોજનની જેટલી વાનગીઓ હોય છે એવી કાઠિયાવાડી વાનગીઓ આ ટેબલ ઉપર તમે જોઈ શકો છો કે અઢળક વાનગીઓ મારી સામે પડી છે અને એવી આ વાનગીઓ છે કે જેને જોઈને જ આમ ખાવાની તલબ આપણને લાગી આવે એવી આ વાનગીઓ છે, જેના આપણે નામ પણ જાણીશું। આપણે મેનેજર છે આપણી સાથે છે। આમાં કઈ કઈ પ્રકારની વાનગીઓ છે જણાવજો। અમારી જોડે રોટલામાં છે બાજરીના રોટલા, જુવારના રોટલા, મકાઈના રોટલા, લસણિયા રોટલા, ભાખરી છે, પછી રોટલી, ઘઉંની ચપાટી છે, ચીઝ ખાખરા પીઝા છે। જી એક મિનિટ, તમે જોયું કે રોટલાના જેમ 4 થી 5 પ્રકારના તો રોટલા જ છે ખાલી, કે એમાં જુવારના રોટલા ને બાજરીના રોટલા ને એવા અલગ અલગ, સાથે સાથે ભાખરી, રોટલી અને આ શાક તમે જોઈ શકો છો ઘણા બધા છે। આ કેવા શાક છે આમાં? શાકમાં અમારે ભરેલા શાકનો ગોટાળો છે, પછી ચીઝ, લીલી ડુંગળી, ટામેટા છે, રીંગણનું ભરતું છે, લસણિયા બટાકા છે, જી જલારામ કઢી ખીચડી છે, જે અમારી ફેમસ છે। બહુ રેર કોમ્બિનેશન હોય એવા કોમ્બિનેશન તમે જોવો છો કે જેમાં ગોટાળો છે, એની અંદર પાછા ચીઝવાળા શાક છે, આ કાજુવાળું જે છે એ સુરતી ઊંધિયું છે ગ્રીન કલરનું, એ સિવાય આ શું છે ચીઝવાળું? અમારું લીલી ડુંગળી પનીરનું શાક છે। લીલી ડુંગળી વિથ પનીર, આવા કોમ્બિનેશન બહુ રેર કેસમાં જોવા મળે એવા કોમ્બિનેશન છે। પછી આ કંઈક પીઝા જેવું દેખાય છે, શું છે? ચીઝ પીઝા ભાખરી છે અમારી, બહુ ફેમસ છે। જી ખૂબ જ ફેમસ, એમની જે આટલી બધી બ્રાન્ચો છે એમાં ખૂબ ફેમસ એવી ગણાતી ચીઝ પીઝા ભાખરી, જે ભાખરીનો પીઝા કદાચ આપણે પહેલી વાર સાંભળતા હોય એવો આ ભાખરીનો પીઝા છે। પછી આ પણ પીઝા જેવું છે, આ શું છે? આ ચીઝ ખાખરા પીઝા છે। અચ્છા, તો હવે પીઝામાં પણ તમને બીજો એક ઓપ્શન પણ મળી જશે, ચીઝ ખાખરા પીઝા। આપણે ઘણીવાર પીઝા ખાવા માટે થઈને બહાર સ્પેશિયલ જતા હોઈએ છીએ, ત્યારે આપણા કાઠિયાવાડી આ પીઝા પણ લઈ આવ્યા છે। અને એ સાથે સાથે આ જલારામ ખીચડી, જલારામ કઢી ખીચડી, જી જલારામ કઢી ખીચડી, એની સાથે મસાલા કઢી ખીચડી પણ છે અને કાઠિયાવાડી વેજ બિરયાની પણ છે અમારી જોડે જી। અવેલેબલ। તો આ સાથે ઉપરાંત કાઠિયાવાડી બિરયાની જે છે એ અને જલારામ કઢી ખીચડી સિવાય મસાલા કઢી ખીચડી પણ છે। અને સાથે સાથે આ સલાડ જે દેખાઈ રહ્યા છે જેની આપણે વાત કરી હતી, તો આવા 40 જેટલા સલાડ અને જે આપણા અથાણાઓ છે એ તો તમને એમને અહીંયા મળવાના જ છે। દરેક વસ્તુ ટેબલ પર મૂકેલી છે કોમ્પ્લિમેન્ટરીમાં તમને ખાવા માટે। જી, આ દરેક જેટલા અથાણા રહ્યા ફરી એક વખત તમને જણાવી દઉં કે દરેક અથાણા છે કોમ્પ્લિમેન્ટરી છે, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે। તમે જોઈ શકો છો કે આ અથાણા કેટલા બધા અને કેટલી બધી વેરાયટીઓ છે તમને કોમ્પ્લિમેન્ટરી જ મળવાની છે। અને સાથે સાથે આવું કોમ્બિનેશનવાળું અને આટલું સ્વાદિષ્ટ ભોજન તમને અહીંયા મળવાનું છે। જી, વધુ એક વાનગી આપણી સમક્ષ કંઈક આવી રહી છે, આ શું છે? આજે અમારું બહુ ફેમસ છે ચીઝ ખીચિયા મસાલા પાપડી છે। જી, ચીઝ ખીચિયા મસાલા પાપડી, આ તમે આમ જોઈને જ ખૂબ ડિલિશિયસ લાગે છે અને આમ મોઢામાં પાણી આવી જાય એવું આ બધી વાનગીઓ છે જે ખૂબ જ સુંદર છે અને આમ સ્વાદિષ્ટ પણ એટલી જ છે। અને સ્વાદિષ્ટની સાથે સાથે જેમ તમને કીધું એમ કોઈ પણ પ્રકારના એવા મસાલા કે જે બજારમાંથી મળતા હોય છે અને ભેળસેળવાળા હોય છે એવા કોઈ પણ નહીં, પણ શુદ્ધ જે મસાલા હોય છે એનો ઉપયોગ કરીને બધું બનાવવામાં આવે છે, જેથી આ સ્વાદિષ્ટની સાથે સાથે હેલ્ધી પણ એટલું જ છે। તમે આ હોટલના રસોડાની મુલાકાત પણ લઈ શકો છો। કોઈ પણ કસ્ટમર અહીંયા આવી અને આ રસોડાની મુલાકાત લઈ શકે છે। અહીંયા કોઈ પણ પ્રકારના જે તૈયાર ગરમ મસાલા આવે છે એનો ઉપયોગ કરવામાં નથી આવતો। અહીંયા માત્ર ને માત્ર જે આપણે ઘરે વાપરતા હોઈએ એવા આખા ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે। અને
સાથે સાથે શુદ્ધ ઘી અને એની સાથે જે સિંગ તેલ છે એ ડબલ ફિલ્ટર સિંગ તેલ છે, એકદમ હેલ્ધી વસ્તુ હોય છે, એનો ઉપયોગ કરવામાં આવે છે અને તમામ વસ્તુઓ ખૂબ ચોખ્ખાઈથી અને દરેક અનુભવી જે લોકો છે એના દ્વારા તમારી રસોઈ છે એ કાઠિયાવાડી રસોઈ તૈયાર કરવામાં આવે છે. ચલો અહીંયા મિત્રો સાથે ભોજન લેવા માટે આવેલા આપણી વ્યક્તિ સાથે વાત કરી અને આમે કાઠિયાવાડી ભોજન છે ને એનો રિવ્યૂ કોઈ બહારના વ્યક્તિ આપે તો વધારે સારું રહે. तो मेरे साथ एक भैया है, आपका नाम बताइए. राज तलरेजा। जी राज भाई, आपको ये काठियावाड़ी भोजन कैसा लगा? मैं यार पहली बार ट्राई कर रहा हूँ, जेनुअनली बोल रहा हूँ, ये जो टेस्ट है ना बहुत अच्छा है, नेचुरल टेस्ट है जो हम लोग वहाँ नहीं खा पाते. मैं एक्चुअली रायपुर से हूँ, छत्तीसगढ़ से. जी. वहाँ पे ना हम लोग ये टेस्ट नहीं मिलता वहाँ पे. जी. आपने आज कौन सी चीज़ ट्राई की थी? मैंने यार यहाँ पे स्पेशली ये बोला था भूषण भाई को कि मेरे को ये बाजरा रोटला जो चूरा है वो खाना है. उसके बाद बैंगन की सब्जी थी एक जी. और स्पेशली ये पापड़ का जो चूरा है बहुत बेस्ट है, यहाँ का बहुत अच्छा है ये. જી. તો એ લોકો પોતે છત્તીસગઢના છે અને કાઠિયાવાડી આવું જમવાનું પહેલી વખત અહીંયા ખાઈ રહ્યા છે અને એને બાજરાના રોટલાનું જે ચૂરમું છે અને જે રીંગણાનું શાક છે એમને ખૂબ જ ભાવ્યું છે. એવો જે સરસ અહીંયા એમને વસ્તુ જે પીરસવામાં આવી છે. અને ભોજન પૂરું થાય ત્યારબાદ આપણે મુખવાસનો આગ્રહ વારંવાર મહેમાનોને કરતા હોઈએ છીએ અને ત્યારે એમાં મુખવાસ તમે જોઈ શકો છો કે અહીંયા જે મુખવાસ છે એ પણ આપણી સંસ્કૃતિના જે પારંપરિક મુખવાસો છે, જે ખૂબ જ જૂના મુખવાસો છે. અહીંયા પણ લખ્યું પણ છે કે આપણી બાળપણની યાદો છે કે જે આપણે કદાચ બાળપણમાં જ ખાધા હોય અને બાળપણમાં જોયા હોય એવા મુખવાસ હું તમને અહીંયા બતાવવા માંગીશ. જે ખાટી મીઠી ગોળીઓ છે, શેકેલી માટી છે, શેકેલી ગોટલી અને કચુકા, કેરીની ગોટલી, આંબોડિયા, જીરા ગોળી, આ બધા જ મુખવાસ છે. તમને આટલા બધા વેરાયટીની અંદર આવા સરસ મુખવાસ છે. તમને અહીંયા જે જમ્યા પછી મુખવાસ પણ આવો મળવાનો છે. આવા સરસ અથાણાનું ભોજન લીધા બાદ કદાચ એવું બને કે કોઈ અથાણું ખૂબ પસંદ આવી જાય કે ખૂબ ભાવવા લાગે તો એ બધા જ અથાણા અહીંયા તમે ઘરે લઈ જવા માટે પણ ઉપલબ્ધ છે, જેને તમે અહીંયાથી ખરીદી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા છુંદા, મુરંબો, રજવાડી, લીંબુ, કેરડા અને ગાજર જેવા ઘણા બધા અથાણાઓ છે કે જે તમે અહીંયાથી ખરીદીને ઘરે પણ લઈ જઈ શકો છો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબામાંથી હર્ષભાઈ આપણી જોડે છે. હર્ષભાઈ, મોરબીની જનતાને તમે શું કહેવા માગશો? મોરબીની જનતાને હું ખાલી એટલું જ કહેવા માગીશ, તમારે પ્યોર કાઠિયાવાડી ખાવું હોય તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચની મુલાકાત લઈએ. એનો લાજવાબ ટેસ્ટ તમને વારંવાર અહીંયા ખેંચી લાવશે. જી હા, અહીંયા જે ટેસ્ટ છે કાઠિયાવાડી અને અહીંયા 250થી વધારે કાઠિયાવાડી ડીશો તમને મળવાની છે, તો જરૂરથી તમે એક વખત આ કાઠિયાવાડી ધાબાની મુલાકાત. જી, અહીંયાથી જો કસ્ટમર બહાર આવી રહ્યા છે આપણે એમની સાથે વાતચીત કરીએ. તમને અહીંયા ભોજન લઈને કેવું લાગ્યું? બહુ મજા આવી ખાવાની. એમાં જો રોટલા, બાજરીનો રોટલો બહુ મસ્ત છે, ઘીમાં ચોપડેલો રોટલો, દહીંની તીખારી તો એક નંબર, અને સ્લાડની તો વેરાયટી એટલી બધી સારી છે ને તમે વાત જવા દો. એમાં ચટણી છે, પછી સ્લાડ અલગ અલગ જાતના ચટણી, લસણની ચટણી ખાધી અમે, બહુ ખાધી, બહુ મજા આવી, એક નંબર. એકવાર તમે અહીંયા આવો, ખાલી ખાઈને વયા જાઓ, મજા જ આવશે. જી, તો એમને ખૂબ મજા આવી છે આ ભોજન લઈને. અહીંયા ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન એમને માણ્યું છે. ભોજન લઈને જ્યારે બહાર નીકળો છો ત્યારે અહીંયા તમને જોવા મળશે કે જો ભોજન અને સેવા સારી લાગે તો આ ભોપું એકવાર જરૂરથી વગાડો. તો આ ભોપું અહીંયા સદાય વાગતું રહે કે જ્યાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા. તમને ફરી એક વખત એડ્રેસ જણાવી દઉં કે મોરબી કચ્છ હાઈવે જે છે ત્યાં પાટીદાર ટાઉનશીપની બાજુમાં ટીમડી પાટિયાથી આગળ આ હોટલ છે તે આવેલી છે. તો મોરબીવાસીઓ જરૂરથી આ હોટલની મુલાકાત લો. તમને આ કાઠિયાવાડી ભોજન ખૂબ જ ભાવશે અને ખૂબ જ આનંદ મળશે એવી આશા રાખી. તો તમે હતા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.